વધીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ ભગવાન રામની રથયાત્રા યોજાશે। 17 એપ્રિલે રામનવમીના પર્વ પર અમદાવાદના નરોડાથી આ યાત્રા યોજાશે। પ્રથમવાર ભગવાન રામ, ભગવાન કાશી વિશ્વનાથ અને ભગવાન શ્રી કૃષ્ણનો રથ નગરચર્યાઓ નીકળદાર છે અને જેમ ભગવાન જગન્નાથની 16 કિલોમીટરની યાત્રામાં 3 રથ હોય છે, તેવી જ રીતે રામનવમીના પર્વે પણ 3 રથમાં યાત્રા નીકળશે। રામજી મંદિરના રોકડિયા બાપુએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 8 વાગે યાત્રા નીકળશે અને 12 વાગે નિજ મંદિર પરત ફરશે। 15 કિલોમીટરની યાત્રામાં 22થી વધુ સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। નિકોલથી શોભાયાત્રા એવી ભવ્ય કાઢવાની છે, જેની અંદર 3 રથ રહેશે। કાશી વિશ્વનાથ ભગવાન, ભગવાન કૃષ્ણ મથુરાનો રથ અને ભગવાન રામ, આ 3 રથથી દર વર્ષે નિકોલ રામજી મંદિર સંસ્કાર ધામથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। આવતી 17 તારીખે સવારમાં 8 વાગે અહીંથી શોભાયાત્રા નીકળી હરિદર્શન, નરોડા અને નિકોલ આખામાં ફરી પરત પાછા બપોરે 12 વાગે આપણે રામજી મંદિરે આવી ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવશું। કમસે કમ 2 થી 3 હજાર લોકોની સંખ્યા હાજર રહેશે યાત્રામાં ને 15 કિલોમીટર સુધીની આ યાત્રા રહેશે અને ખાસ કરીને 22 થી 23 જગ્યાએ સ્વાગત પોઈન્ટ આપેલા છે યાત્રાને। અને પહેલી વખત એવો ઇતિહાસ રચાશે અમદાવાદ પૂર્વની અંદર કે નિકોલના રામજી મંદિર રોકડિયા બાપુના આશીર્વાદથી એક સંદેશ આપવામાં આવશે કે કાશી, મથુરા ને અયોધ્યા 3 રથ આપને જોવા મળશે રામજી મંદિરથી જે યાત્રા નીકળશે એમાં।